તો મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સત્તા માટે રાજકીય પાર્ટીઓ એડી ચૂંટીનું જોર લગાવી રહી છે। મોરબીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। મોરબી મનપાની 13 વોર્ડની 52 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। મોરબીના રવાપર વોર્ડમાં ભાજપના ઉમેદવારોની જીતની આશા છે। તો ભાજપના રવાપર વોર્ડના ભાજપના ઉમેદવારોએ કહ્યું કે જનતા વિજેતા બનાવશે તો બાકી રહેલા કામ પૂર્ણ કરીશું। વોર્ડમાં તમામ સુવિધાઓ પૂરી પાડીશું। નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે પહોંચ્યા છીએ મોરબી મહાનગરપાલિકા। મોરબી મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। વોર્ડ નંબર 11 કે જે વિસ્તારનો મોરબી મહાનગરપાલિકાનો સૌથી મોટો વોર્ડ છે, ગ્રામ પંચાયત હતી અને ત્યારબાદ એને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવી છે અને પ્રથમ વખત ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે ઉમેદવારો છે અમારી સાથે વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના કે જેમના ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકે એમને મેન્ડેટ આપ્યું છે ને કયા મુદ્દાઓના આધારે લોકો વચ્ચે જઈ રહ્યા છો, શું વાતો કરી રહ્યા છો અને કેમ ભારતીય જનતા પાર્ટીને આ વોર્ડમાંથી જીતાડીને લાવે। જો પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ મને જે આ ઉમેદવારી કરવા માટેની જે તક આપી છે એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને રવાપર ગ્રામ પંચાયતની અંદર હું 2 વખત સરપંચ તરીકે પણ રહી ચૂક્યો છું અને ગામના વિકાસના કાર્યો પણ કરેલા છે। આપ બધા સૌ જાણો છો કે 70 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્યાંય ગુજરાતની અંદર વિકાસ દેખાણો નહોતો અને 1992થી ભાજપની સરકાર આવી ત્યાંથી સૌ પબ્લિકને ખબર જ છે કે ગુજરાતની અંદર શું શું વિકાસ થયો છે। કારણ કે હું 2 વખત સરપંચ રહી ચૂક્યો છું। જે સમસ્યા છે હું એનાથી વાકેફ જ છું। રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ એ બધી સુવિધા મળી જશે। જોકે સંપૂર્ણ સુવિધા છે, ક્યાંક ક્યાંક રોડના પ્રશ્નો છે પણ એ રોડના પ્રશ્નો એવો પૂરા થઈ જશે। સ્વાભાવિક રીતે અમારો ગ્રામ પંચાયત વાળો જૂનો વિસ્તાર સીધો મહાનગરપાલિકામાં ભળ્યો છે। એટલે આપ સૌ જાણો છો કે ગ્રામ પંચાયતનું બજેટ પણ ખૂબ નાનું હોય છે, એની સુવિધા, એનું મેકમ ખૂબ નાનું હોય છે। હાલ અમે સીધા મહાનગરપાલિકામાં ભળ્યા છીએ એટલે જે ગ્રામ પંચાયતની જે સુવિધા હતી એના કરતાં તો અનેક ગણી સુવિધા અમને મહાનગરપાલિકામાં મળશે। વાત રહી રોડ, રસ્તા, પાણી, તો ગ્રામ પંચાયતની બોડી હતી ત્યારે પણ અમારી આખી ટીમ અને અમારા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા અને વરિષ્ઠ આગેવાનો મોહનભાઈ કુંડારિયા હોય કે જિલ્લાના અધ્યક્ષ હોય, બધા ખભે ખભો મિલાવી અને સુવિધા રવાપર વિસ્તારને વોર્ડ નંબર 11ને પૂરી પડે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા હોય। એનો એક જીવતો જાગતો દાખલો એ છે કે અમે રવાપર ગુંગળા રોડ ઉપર આજે 32 કરોડની પાણી પુરવઠાની યોજના અમે લાવી શક્યા છીએ। મહાનગરપાલિકાનું બજેટ એક અલગ જ થઈને આવતું છે, ગ્રામ પંચાયત કરતા એનું 1.5 કે ડબલ બજેટ હોય છે। તો એજ્યુકેશન ઉપર કેટલો ભાર મુકાશે, આરોગ્યની દ્રષ્ટિએ અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની વાત હોય તો એ બધા કામ કેવી રીતે કરવામાં આવશે? કારણ કે મહાનગરપાલિકાનો સૌથી મોટો વોર્ડ છે, બીજા કોઈ એવા પ્રશ્ન ગ્રામ પંચાયતમાં હોય કે દબાણના પ્રશ્નો હોય, ટીપી ખોલવાની વાત હોય, એસ્ટેટ વિભાગની વાત હોય, તો એ કેવા પ્રશ્નો દેખાઈ રહ્યા છે કે લોકો કહી રહ્યા છે કે આ વસ્તુ થવી ખૂબ જરૂરી? મોટા ભાગે અમારે સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિકનો છે, કેમ કે સમયાંતરે વિકાસ થતો ગયો સિટીનો, રોડ ને રસ્તા બધા જૂના એના એ જ છે અને મોટા ભાગની વસ્તી અમારે જે સામાકાંઠે સિરામિકને રિલેટેડ જોડાયેલા જે બધા ઉદ્યોગકારો છે એ બધા અમારા વિસ્તારમાં વસે છે। એટલે સવારમાં જાતા સમયે જે પીક અવર હોય ત્યારે થતો અને સાંજે આવતી વખતે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે। એટલે રિંગ રોડ નીકળે, બીજા વધારાના ડાયવર્ઝનના રોડ નીકળે એવી અમે પ્રયત્ન કરશું અને આરોગ્યની વાત જે છે અર્બન હેલ્થ સેન્ટર અમારા વિસ્તારમાં ખુલે એવી અમે પ્રયત્ન કરશું। કે આ જે રોડ, રસ્તા કે બાગ બગીચા જે રવિભાઈ વાત કરી, જે ગ્રાન્ટ નથી વપરાણી એના કરતાં અનેક ગણી ગ્રાન્ટ રવાપર ગ્રામ પંચાયતની અંદર વસ્તી પણ વધારે છે અને ક્રીમ એરિયો જે કહેવાય ને વેસ્ટર્ન સાઇડ જે આપણે કહી છીએ એ વિસ્તાર 100% ક્રીમ એરિયો છે અને એરિયામાં તમે બહુમાળી જોઈ શકો છો। એના રોડ રસ્તાઓને જે નથી એ બધા ભવિષ્યમાં પણ જે કહેવાય ને એ આપણે નહીં જાણી શકો એવા રોડ રસ્તા થશે। જે ગાર્ડન જે આપણે કહીએ છીએ એવા સારામાં સારા ગાર્ડન અત્યાર સુધી નથી થયા, આપણને કોઈ એવા લોકેશન નથી મળ્યા, પણ આ જે બજેટના હિસાબે આપણે કહી શકીએ કે ગાર્ડન પણ સારા એવા આપણે આ અમારા ઉમેદવારો સક્ષમ છે। એટલે હું ચોક્કસ એટલું કહીશ કે આ વોર્ડની અંદર કાંઈ પણ તકલીફ નહીં થાય। બેન, પહેલા તો આપને પસંદગી થઈ છે ભારતીય જનતા પાર્ટીની, એની શ્રેય આપ કોને આપ? ભારતીય જનતા પાર્ટીની પસંદગી થઈ છે એનો શ્રેય ભાજપના સંગઠનને આપીશ
અને મુખ્યમંત્રીને આપીશું કે એને અમને ઉમેદવાર તરીકે પસંદગી કર્યા છે. વોર્ડની અંદર બહેનોને ખાસ તો સમસ્યા પહેલે કે સવારે ઉઠે એટલે પાણી હરખું આવવું જોઈએ, ટાઈમસર આવવું જોઈએ, કારણ કે બધાને સાચવવાની જવાબદારી બહેનોની હોય, બાળકને સ્કૂલે મોકલવાની જવાબદારી હોય, સાથે સાથે ઘરના ઉઠ્યા હોય તો એમની જવાબદારી પણ બહેનોની હોય. એટલે બહેનોનો કકળાટ અમે તો મહાનગરપાલિકામાં જોઈએ છે અમદાવાદમાં. બહેનો બહુ કહેતા કે અમારે પાણી ચોખ્ખું નથી આવતું, ટાઈમસર નથી આવતું, પૂરતું નથી આવતું. તમને લાગે છે કે વોર્ડ મહાનગરપાલિકામાં ભળ્યા પછી ગ્રામ પંચાયત તો એ સમસ્યાઓ છે દૂર કરી, મહિલા તરીકે મહિલાની તકલીફો જે હોય એ સમજીને દૂર કરશે? ઓલમોસ્ટ તો પાણીની સમસ્યા અત્યારે છે જ નહીં, પણ જે જગ્યાએ નથી આવતું પાણી એને અમે પાડવા માટે પૂરી કોશિશ કરશી કે એને પાણી પૂરતું પોગી જાય. લગભગ તો છે જ નહીં અત્યારે પાણીની સમસ્યા, લગભગ બધી જગ્યાએ અત્યારે તો આવે જ છે, પણ જ્યાં નથી આવતું ને અહીંયા અમે પાડવાની પૂરી કોશિશ કરશી. આજે ભાજપ સંગઠન તરીકે મને ઉમેદવારી કરવામાં મળી છે મને, તો આજે હું એવા કામ કરવા માગી છું કે જે મેં વિચાર્યું નહોતું અને ગામ વિસ્તારે વિચાર્યું નહોતું. આ સંગઠનમાં જો મને રચના તરીકે જો ઉપસ્થિત કરવામાં આવી છે તો પાણી પુરવઠા, જે સ્ત્રીનો પ્રોબ્લેમ, જે સંગઠનનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તા, જે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી અને ઉપેક્ષા લઈને આવશે તો હું તેનો પૂરો કાયદો તરીકેથી એનું કામ કરીશ. એમાં એવું છે, નીલેશ્વર જીવન કાલરિયા મારા હસબન્ડ છે, આજ 15 વર્ષથી આ ભાજપ સરકારમાં પોતે કામ કરી રહ્યા છે અને આજે એના થકીથી મને આજ ઉમેદવારીમાં મને ફોર્મ ભરવાની તક મળી છે અને તે મારો સાથ સહકાર પણ આપે છે અને પૂરી ટીમ છે મારો પાસે સાથ સહકાર આપવા માટે અને હું ખુશીથી આમાં કામ કરવા માંગુ છું. વોર્ડની અંદર પ્રાથમિક સુવિધાઓ જે મળવી જોઈએ, તો તમને શું લાગે છે કે પહેલી આ વસ્તુ થાય તો દેખાય કે ના ભાઈ મહાનગરપાલિકામાં વોર્ડ એનો ફાયદો દેખાય? રવાપર વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાની તો કોઈ લગભગ સુવિધા ટોટલી છે જ. રોડ, ગટર, રસ્તા, પાણી, કોઈ સમસ્યા એવી નાની પણ નથી. પણ નાની પણ હશે તો અમારા ઉમેદવાર 4 સક્ષમ ઉમેદવાર છે, આર્થિક રીતે પણ અનુભવ છે બધાને. એ એક પણ ઉમેદવાર ભાજપના ઉમેદવાર 4 જીતીને એવી અમારી સંભાવના છે અને જીતે છે. એ કોઈની તાકાત રોકી શકતી નથી. અને અમારા ધારાસભ્ય અહીંના અને અમારે 5ના વિસ્તાર પણ અમારે લાગુ પડે છે. કાંતિભાઈ અમૃતિયાવાળો 2 ધારાસભ્યોથી વોર્ડ બનેલો છે. બંને ધારાસભ્યો 2 અનુભવી સંગઠનમાંથી હતા અને કાંતિભાઈ 35 વર્ષથી ધારાસભ્ય છે. એ અમારા ઉપર અમારા ઉમેદવાર ઉપર હાથ મૂકેલા છે અને કામ કરતા અમને મદદ પણ કરશે. આ વોર્ડની અંદર આમ જોવા જઈએ તો સિરામિક ઉદ્યોગ થકી આખા વર્લ્ડમાં ઓળખાતું આ મોરબીના મોટા ભાગના ઉદ્યોગપતિ આ વોર્ડની અંદર વસવાટ કરી રહ્યા છે. એટલે કે પોષ વિસ્તાર મોરબીનો છે. તમામ સુવિધાઓ ગ્રામ પંચાયતના ગ્રાન્ટમાંથી પૂરી કરેલી છે, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી સામાન્ય વ્યક્તિના જે પ્રાથમિક જરૂરિયાત હોય તેને પ્રાધાન્ય આપવું એ પણ એટલું જરૂરી બની જાય છે. તો આવનારા સમયમાં આઇકોનિક રોડથી માંડી અર્બન હેલ્થ સેન્ટર હોય કે પછી સ્માર્ટ સ્કૂલ હોય તેને પ્રાધાન્ય છે ઉમેદવારો થકી આપવામાં આવશે અને એ જ મુદ્દાઓના આધારે અત્યારે લોકો પાસે જે પોતાને મત આપે અને વિજેતા બનાવે તેવા આશાવાદ સાથે પ્રચારના પડઘમ શરૂ પણ થઈ ગયા છે. જો કે હજી ઈવીએમના બટન દબાવવાના બાકી છે. ઢોલ ભલે વગાડી લીધા હોય અને સાથે જ ઈવીએમની પેટીઓ પણ ખુલવાની બાકી છે. રિઝલ્ટ આવે ત્યારે નક્કી થશે કે જે જનતા છે, જનતાએ ભારતીય જનતાનું કમળ ખીલવ્યું છે કે પછી અન્ય કોઈ પાર્ટીનો પંજો પકડી અને તેમને વિજેતા બનાવે છે. જો કે વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના આખી પેનલે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારો સમય એ ભારતીય જનતા પાર્ટીનો છે અને 4 ઉમેદવાર જીતીને આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન અંકિત સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.